લોકશાહીનું જીવંત પાઠશાળું. કચ્છની દીકરીઓએ કલેક્ટર કચેરીમાં સંભાળ્યો વહીવટનો દોર. નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર કચેરી ખાતે અનોખા શક્તિ લીડરશિપ મોક સંકલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 10 થી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતી 106 વિદ્યાર્થીનીઓએ ભાગ લઈ જિલ્લા વહીવટની કામગીરીને નજીકથી અનુભવી હતી. મોક સંકલનમાં વિદ્યાર્થીનીઓએ રાજ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિતના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા ભજવી હતી. તેમણે કચ્છના આરોગ્ય, મહિલા કલ્યાણ, રસ્તા, પીવાનું પાણી સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી અને તેના ઉકેલ અંગે ચર્ચા વિચારણા કરીને વાસ્તવિક સંકલન બેઠકનો અનુભવ મેળવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, તાલીમી સનદી અધિકારી માર્ગી શાહ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવની દવે ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરતા સંકલન બેઠકનું મહત્વ, વહીવટી પ્રક્રિયા અને અધિકારીઓની જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દીકરીઓને ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચવા માટે મન લગાવી અભ્યાસ કરવાની શુભેચ્છા પણ પાઠવી હતી. કાર્યક્રમની વિશેષતા એ રહી કે વિદ્યાર્થીનીઓને તેઓએ ધારણ કરેલા હોદ્દા મુજબ સરકારી વાહનમાં કલેક્ટર કચેરી સુધી લાવવામાં આવી હતી. એક દિવસ માટે અધિકારી અને પદાધિકારીની જવાબદારી નિભાવવાનો અવસર મળતા દીકરીઓમાં ગૌરવ અને આત્મવિશ્વાસનો અનોખો અનુભવ જોવા મળ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રની આ પહેલને સૌએ આવકારી હતી. નમસ્તે, હું શિવાની રાવલ. હાલમાં ગુજરાતમાં 1 થી 8 ઓગસ્ટ નારીવંદન સપ્તાહ ચાલુ છે. તે અંતર્ગત કચ્છ જિલ્લામાં મહિલા નેતૃત્વ દિવસના દિવસે કચ્છ કલેક્ટર કચેરી ખાતે સંકલન હોલમાં મોક સંકલનનું આયોજન કરવામાં આવેલું હતું. આ મોક સંકલનની અંદર અમે 106 જેટલી દીકરીઓએ ભાગ લીધેલો હતો. તેમાં વિવિધ પદાધિકારી તેમજ અધિકારીની જે ભૂમિકા છે તે આ તમામ 106 દીકરીઓએ ભજવેલી હતી. મેં આજે કચ્છ કલેક્ટર શ્રી તરીકેની ભૂમિકા ભજવેલી હતી. આ સંકલનની અંદર અમને નજીકથી સંકલનનું સંચાલન કેવી રીતે થાય છે તે જોવાનો મોકો મળ્યો હતો. સાથે સાથે સંકલનમાં પ્રશ્નો કેવી રીતે આવતા હોય છે, તેનો જવાબ કેવી રીતે દેવાનો હોય છે, તેનું નિરાકરણ કેવી રીતે આવે છે, તે અમને વહીવટી તંત્રના એક નાનકડા ભાગ બની અને અમને તે જોવાનો મોકો મળ્યો હતો. સાથે સાથે ખાલી પદવી જ નથી સોંપી, પરંતુ જે પ્રોટોકોલ પ્રમાણે ખરેખર એક અધિકારી કચેરીમાં કેવી રીતે પ્રવેશ કરે છે તેનો પણ અમને અનુભવ મળ્યો હતો. મેં કચ્છ કલેક્ટર શ્રી તરીકે કચ્છના જે કલેક્ટર છે તેમની ગાડીમાં જ મને એન્ટ્રી મળી હતી. સાથે સાથે તેમના કમાન્ડો પણ ફાળવવામાં આવ્યા હતા. આ સાથે તમામ જે બીજી પણ દીકરીઓ જે સાંસદ બની હતી, ધારાસભ્ય બની હતી, એસપી બની હતી, તેમજ ડીડીઓ બની હતી, તેમને પણ આવી જ રીતે ગાડીઓ ફાળવવામાં આવી હતી અને તેમને પણ કમાન્ડો સાથે એન્ટ્રી મળી હતી. હું આભારી છું જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારની કે તેમણે આ કાર્યક્રમ અંતર્ગત અમને તમામ 106 દીકરીઓને ભાગ લેવાનો મોકો આપ્યો. આ વહીવટી તંત્રને નજીકથી જોવા દેવાનો મોકો આપ્યો. સાથે સાથે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વપ્ન વિકસિત ભારતમાં હું પણ એક સફળ અધિકારી તરીકે યોગદાન પૂરું પાડું તેવું મને તેમજ તમામ મારી સાથી મિત્રોને એવું પ્રોત્સાહન પૂરું પાડવા માટે હું આપ સૌને આભાર વ્યક્ત કરું છું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી,
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713, 02266747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.